વાંકાનેરના નેશનલ હાઈવે પર રેલવે ઓવરબ્રિજ પાસે એંગલમાં ઓવરહાઇટ ગુડ્સ ટ્રક ફસાતા કલાકો સુધી ટ્રાફિક જામ થયો હતો, જેના લીધે શહેરના માર્ગો પર ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. તેમજ આ ટ્રક મુખ્ય માર્ગની એંગલમાં ફસાઈ જતા હાઈવે ઓથોરિટી, રેલવે સ્ટાફ અને ટ્રાફિક પોલીસ દોડી ગઈ હતી. આ ઉપરાંત ક્રેન વડે તોતિંગ એંગલ હટાવવામાં આવ્યું હતું. તેમજ આ બનાવમાં સદભાગ્યે કોઈને કોઈ જાનહાનિ થઈ નથી અને કલાકોની જહેમત બાદ ટ્રાફિક પૂર્વવત કરાયો હતો. હું રનીશભાઈ જાફરાણી, અગાસિયા ટોલ પ્લાઝા ખાતે ઇન્સિડન્ટ મેનેજર, જે નેશનલ હાઈવે ઉપર રૂટ મેનેજર તરીકે નોકરી કરું છું. બરાબર, આજ રોજ સવારના 7:30 વાગ્યાની આસપાસ વાંકાનેર જગતનાકા પાસે રેલવે ગેન્ટ્રીમાં એક ઓવરહાઇટ ટ્રક જે હતો, એમણે મગફળીની થેલી જે હતી ઓવરહાઇટમાં ભરેલી હતી, જેના લીધે ગેન્ટ્રીમાં ફસાણો હતો. તેના લીધે ટ્રાફિક જામ થયું હતું અને રોડ બ્લોક થયું હતું. તેના દ્વારા અમારી ટીમ દ્વારા ક્રેન હાયર કરી અને અમારી ટીમ દ્વારા પેટ્રોલિંગ ટીમ અને ઇન્સિડન્ટ મેનેજમેન્ટ ટીમ દ્વારા આવી અને ટ્રાફિક મેનેજ કરી અને રસ્તો ક્લિયર કરાવવા માટે મહેનત કરેલ છે. હાલ મહેનત ચાલુ જ છે ટ્રાફિક ક્લિયર કરાવવાની, જેમાં રેલવેની ટીમ પણ હાજર જ છે અને જે ગેન્ટ્રી રિપીટ થઈ જશે એમના દ્વારા ત્યારબાદ રસ્તો ફરીથી ઈજા થયાની બનાવ મળેલ નથી.